ઝાલોદમાં અવિરત પડતા વરસાદને લઈ ચારે બાજુ પાણી જ પાણી। બસ સ્ટેશનથી દાહોદ જતા ડિવાઈડરવાળા માર્ગો પર પાણીને કબજો કર્યો। દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા માર્ગો પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો પરેશાન। અડધી બાઇક ડૂબી જાય તેટલું પાણી ઝાલોદ નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। હાલ નગરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઝાલોદ નગરમાં કોઈ પણ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી, તે એક ચર્ચાનો વિષય છે। તેમજ ઝાલોદ રામ સાગર તળાવમાં પણ ઓવરફ્લો થતાં લોકો જોવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા। રિપોર્ટર અફઝલ ફકીરા, દાહોદ।